પ્રણામ, જય આદિનાથ. હું આશીષભાઈ શાહ, સારાંશ અર્થ ન્યૂ વાસણા, અમદાવાદથી વાત કરું છું. જીવદયા પરિવારમાં અમે આનંદ સાથે 2 વર્ષ ઉપર અમુક મહિના પૂરા કર્યા. હાલમાં આપ જે અહીંયા જોઈ રહ્યા છો આ જગ્યા છે તાજપુર પાટિયા. અમદાવાદથી બાવળા જતા વચ્ચે તાજપુર ગામ આવે છે. ત્યાં અમારા મિત્ર છે, હમણાં આવશે, આપણી સાથે વાત કરશે 2 મિનિટ. એમની મહેન્દ્રસિંહ નામ છે. ત્યાં આ જોઈ ચપલા અને બધું આવે છે રેગ્યુલર. અહીંયા જૂનો કૂવો હતો આવરો. અહીંયા તેઓએ અહીંયા કુંડું પણ બાંધેલ છે અને આ ઝાડની નીચે ઘણા બધા પંખીઓ સરસ ખાવા આવે છે. ત્યાં ચકલીઓ બધી ખાય છે. તો આ રીતે અહીંયા આપણે જીવદયાની ભક્તિ આજે કરેલ છે. અને ખાસ આપ સૌને જણાવું કે જીવદયા પરિવારમાં જો આપને ખરેખર અમારી પ્રવૃત્તિ ગમે તો એના માટે અમે જે અલગ અલગ બસો ઉપર વિડીયો બનાવ્યા છે એ ચેનલનું નામ છે નિશા આશીષ કાવ્યા. NISHAASHISHKAVYA. આ નિશા આશીષ કાવ્યા નામની યુટ્યુબ ચેનલ પર આપને અમદાવાદની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ચબૂતરા અને ત્યાંના જે જરૂરિયાતમંદ માણસો છે તેમને આપણે કપડાં વિતરણ પણ કરીએ છીએ વિનામૂલ્યે. એ બધા જ વિડીયો જોવા મળશે. એ સાથે અલગ અલગ સમાજના માણસો અમારી સાથે જોડાયેલ છે. અલગ અલગ માણસો અમારી સાથે સમાજના જોડાયેલ છે. ડૉક્ટર, એન્જિનિયર, પોલીસ અધિકારી, બિઝનેસમેન. અમારા પરિવારમાં જોડાવા માટે અમે ખાસ બધાને વિનંતી કરી, પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને એ પછી આપને વધારે પ્રવૃત્તિ ગમે તો અમને તમારા ઘરે પડેલો જૂનો સામાન, જે જૂના ખોખા, પ્લાસ્ટિકની બરણીઓ છે, આવી બધી વસ્તુ આપો. અને ત્રીજું, અમે રોજનું ₹1.36 અનાજ લઈએ છીએ. એટલે 12 મહિનાનું એક વ્યક્તિનું માત્ર ₹500 અનાજ લઈએ છીએ. એ અનાજ અમે આ રીતે અલગ અલગ ગામડામાં જઈને ખવડાવીએ છીએ. ઘણા વ્યક્તિઓ નાના છોકરાની ભક્તિ કરવા માટે, ચોકલેટ માટે, ગોળી માટે પૈસા આપી જાય છે. તો આ રીતે અમે એક નાના પાયે કાર્ય શરૂ કર્યું જીવદયા પરિવારમાં. અને મારું નામ છે આશીષભાઈ શાહ. 992346 9924324896 ન્યૂ વાસણા, અમદાવાદ, ગુજરાત, ભારત. તો કોઈ પણ અમને આ કોઈ પણ રીતની મદદ કરી શકે છે વસ્તુની પણ. બહારગામ રહેનાર વ્યક્તિઓ અમને ગૂગલ પે, ફોન પે ને પેટીએમ દ્વારા આર્થિક સહાય પણ કરે છે. અને એક વ્યક્તિ માટેનું અમારે 12 મહિનાનું ₹500 મૂલ્યનું અનાજ અમે લઈએ છીએ. ઘણા વ્યક્તિઓને 5 વર્ષથી ભક્તિ ભેગી કરવાના અમે માત્ર રોજના 70 પૈસા પ્રમાણે ₹1300 મૂલ્યનું અનાજ લઈએ છીએ અને એને અમારા પરિવારમાં જોડીએ છીએ. તો જલ્દીમાં જલ્દી આપ સૌ જોડાઈ જાઓ. પ્રણામ, જય આદિનાથ. હાલમાં અમારા મિત્ર છે, ઘણા વખત પછી અમે અહીં આવ્યા છીએ. શું નામ છે આપનું? મારું નામ સોલંકી મહેન્દ્રસિંહ સુરસિંહ. સોલંકી મહેન્દ્રસિંહ. હા. અહીંયા ભક્તિ આપ કેટલા વખતથી કરો છો મહેન્દ્રસિંહ? હું લગભગ રહું ત્યારનું અહીં વર્ષોથી જીવદયા ચણ ખવડાવવાનું, પાણી કુંડામાં પાણી નાખવાનું. બરાબર છે. વર્ષોથી મારું કામ ચાલુ છે. બરાબર છે. આપ ખાસ આપને બીજું એ પૂછવાનું કે તમને કેવું લાગે છે આ ચકલાને? આ બહુ સારામાં સારી સેવા આ જ છે. જીવદયા એ જ મોટી સારી સેવા છે એમાં જ. બરાબર. અને અહીંયા તમારી સાથે બીજા કોઈ આ ભક્તિ કરતા હોય ગામના આજુબાજુના? અમારા અહીંના ફળિયાના ઘણા લોકો પણ બીજા મારી જેમ સેવા કરે છે. બરાબર છે. અને આ અવાવરો કૂવો છે મહેન્દ્રભાઈ? નહીં, આ જૂનો અવારો કૂવો નથી, ગોબર ગેસ પ્લાન્ટ હતો પહેલા. અચ્છા, ગોબર ગેસ પ્લાન્ટ. બરાબર. બંધ હાલતમાં જ છે. બીજું કોઈને કંઈ જરૂર હોય તો પણ આપ જણાવો. કોઈ અહીંયા જે કોરોના વૈશ્વિક મહામારીને લીધે કોઈ તકલીફ હોય તો પણ આપ અમારો સંપર્ક કરજો. આપની પાસે મારું કાર્ડ છે, બરાબર? તો ખાસ આપનો આ સંદેશ, બીજું કંઈ આપને સાહેબ જીવદયા માટે કહેવું હોય બીજા લોકોને, દર્શક મિત્રોને, તો 2 વાક્ય. મારું એટલું કેવું છે, જીવદયાનું જે કાર્ય કરવું એ બહુ સારામાં સારું છે. એ જ એમાં જ ભગવાન છે. વાહ, સાચી વાત છે. સારામાં સારી ભક્તિ એ જ છે. તમે મંદિર મહાદેવ ના જાઓ પણ ચાલશે, પણ આ વસ્તુ કરો એમાં જ ભગવાન વસેલો છે. જીવદયા કરો એ જ સારું છે. બરાબર. સારામાં સારું કાર્ય છે જીવદયાનું. બહુ સાચી. અને દરેક, હા, અને દરેક ધર્મના લોકો આમાં જોડાઈ શકે. અને દરેક ધર્મના લોકો આમાં જોડાય એટલું
બરાબર. મારી વિનંતી. અને ખાસ આપ પણ અહીંયા આજુબાજુમાં લોકોને ભલામણ કરજો કે ભાઈ આ રીતે ભંગાર જૂનો સામાન લઈને આ સંસ્થા ચાલે છે અને આવું રોજનું 1 રૂપિયાનું અનાજ લઈએ છે. તો એ માટે ખાસ આપને વિનંતી. અને ફરીથી આપણે દર્શક મિત્રો નવા ગામમાં નવા જીવદયા પ્રેમી સાથે મળીશું. પ્રણામ. જય આદિનાથ.